તમારા દુઃખ માટે સંસારને દોષ ન આપશો. તમારા મનને સમજાવો, કારણ કે મનનું પરિવર્તન જ તમારા દુઃખનો અંત છે. સન્માન હંમેશા સમય અને સ્થિતિનું થાય છે, પણ માણસ હંમેશા તેને પોતાનું સમજી લે છે. જો તમારે નમવું છે તો કોઈની વિનમ્રતા આગળ નમો. કોઈની શક્તિ આગળ, રૂપની આગળ અને ધનની આગળ બિલકુલ ન નમશો. તમે મને ગમે તેટલો ત્રાસ આપો છો, આ દિલમાં તારું નામ ધબકશે. ઘણી બધી અધૂરી ઈચ્છા છે, પણ છેલ્લી ઈચ્છા તમને જોવાની હશે. હું કોઈનું ભાગ્ય બનાવતો નથી. દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બનાવે છે. તું આજે જે કરી રહ્યો છે તેનું ફળ તને કાલે મળશે. આજે જે તારું ભાગ્ય છે એ તારા પહેલા કરવામાં આવેલું કર્મનું ફળ છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે વ્યક્તિ જે ઈચ્છે છે તે બની શકે છે, પરંતુ તેને વિશ્વાસ રાખીને ઈચ્છિત વસ્તુ પર સતત ચિંતન કરવું પડે છે. આ સિવાય ક્યારેય કોઈ વ્યક્તિ સાથે આપતું નથી. વ્યક્તિ પોતે જ લડવું પડે છે અને પોતાની જાતને સંભાળવી પડે છે.